પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પર આરડીએક્સ બ્લાસ્ટની શક્યતાને અંગે ગુપ્તચર એજન્સીઓના ગંભીર ઇનપુટ મળતા જ સમગ્ર દેશના રેલવે તંત્રને સાવધ કરવામાં આવ્યું છે। ત્યારે આ એલર્ટના પગલે પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશન એવા ગોધરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશનમાં ગોધરા સ્પેશિયલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। કેન્દ્ર સરકારે પદ્મશ્રી પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે। મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। તેમને લોકો હાજી રમકડુંના નામથી પણ બોલાવે છે, જેમાં ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે। તેમણે ગાયો માટે 3000થી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે અને 1000થી પણ વધુ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે। ત્યારે ગુજરાતની આ ત્રીજી હસ્તીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। અસલાલી પોલીસે નાચ ગામની સીમમાં ગેરકાયદેસર વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। આ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અમદાવાદ આવ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હતા અને કોર્પોરેશનના ડિમોલિશન બાદ નાચ ગામમાં આવીને ચોરી છુપીથી રહી રહ્યા હતા। ત્યારે બાતમીના આધારે અસલાલી પોલીસે 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।